કરુણ કથા છે પણ આપણે એમાં ન જઈએ. સ્પર્શ કરીએ. ભગવાન વિદાય લે છે. બધા રડતા રહ્યા. ભગવાન કૃષ્ણનો રથ દેખાડો ત્યાં સુધી જોતા રહ્યા. સાંજ પડી, પોતપોતાના ઘરે આવ્યા, પણ કોઈ એ દિવસે ભોજન બનાવ્યું નહીં. વાસડાઓ ગાયને ધાવ્યા નહીં. બાળકોના બનાવેલા ભોજન માને મળ્યા નહીં. માતાએ ભોજન બનાવ્યા, કોઈ ખાધું નહીં. જે ભગવાન રામ અયોધ્યા છોડી અને વનવાસ ગયા, જે અવધની દશા થઈ, એ આજે બ્રજની દશા. કોઈ કોઈની સાથે કોઈ વાત કરતું નથી. કોઈની સાંજે ઘરમાં કોઈને દીવો ન પ્રગટાયો. બધા શોક મગનમાં ડૂબા છે. કારણ કે કનૈયો જ્યારથી ગોકુળ આવ્યો ત્યારે ગોકુળ એક સ્વર્ગમાં દેવતાઓને જે આનંદ ન મળે એ ગોકુળ વાળો આનંદ મળે. ભગવાનની એક એક લીલા યાદ કરીને ગોપીઓ રડે છે. ભગવાન કૃષ્ણ મા યશોદાને ગોપીઓને મનોમન પ્રણામ કરી ભગવાન આગળ વધ્યા છે. રસ્તામાં યમુનાજી આવે છે. અક્રૂરજી નાવા બેઠા છે. ભગવાનના ને દર્શન ત્યાં શેષ નારાયણ પર ભગવાન સુતા છે. ડૂબકી મારીને બહાર જોયું તો ભગવાન રથમાં બેઠા છે. અક્રૂરજીને પતા વિશ્વાસ થયો કે આ સાક્ષાત નારાયણ છે. કંસનો કાળ છે. આ કંસ જ પોતાના કાળને બોલાવે છે. ભગવાન નથી જાણતા. પરમાત્મા તો સર્વનું કલ્યાણ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, પોતાના ભક્તો માટે આવ્યા છે. કંસ જાણતો નથી. અક્રૂરજીને વિશ્વાસ થયો કે આ સાક્ષાત નારાયણ છે. કંસ પ્રભુના હાથે મરશે. મથુરાવાસી બધા સુખી થશે. આવો વિચાર કરી અક્રૂરજી બહાર આવ્યા. ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને કહ્યું તમને શું દેખાડું? અક્રૂરજીએ મનોમન પ્રાર્થના કરી, સ્તુતિ કરી. ભગવાન નંદ બાબા સાથે, ગોવાળો સાથે મથુરા આવે. સાંજનો ટાઈમ છે. અક્રૂરજીને કહ્યું તમે મથુરા જાઓ, અમે સવારમાં તમને મળશું. સાંજનો ટાઈમ, બધાય એક બાગમાં રોકાણા છે. સૌનું ભાતો ખોલી જમવા બેઠા. આજ પહેલો દાખલો છે કે ભગવાન કૃષ્ણને નંદ બાબા કહે છે લાલા તારી માએ કીધું હતું કે મારા કન્યાને તમે જમાડશો. આવી જા વાલા, આપણે જમીન આરામ કરીએ. ભગવાન કૃષ્ણ આવે છે. બંને ભાઈ બેઠા. નંદ બાબા ભોજન ખોલે છે. પણ ભગવાન કૃષ્ણ જે માખણ જોયું તો માં યાદ આવી. ઉભા થઈ ગયા. જે માં નહીં. નંદ બાબાએ કીધું ભાઈ ખાઈ લે. ભગવાન કહ્યું કે મહારાજ મેં મારી હાથે કદી ખાધું નથી. મારી માં જ મને ખવાડતી અને ખાતો. આજ હું નહીં ખાઉં. હું અહીં ખાઈ લઈશ પણ મારી માં નહીં ખાય. મને ખબર છે મને ખવડાવીને ખાનારી માં એને રોટી મૂકીને આવ્યો છું અને મને ભોજન કેમ? ભગવાન કૃષ્ણ બહુ રડ્યા. આજ પહેલી વાર છે 11 વર્ષ અને 52 દિવસમાં ભગવાન કૃષ્ણએ ભોજનનો ત્યાગ કર્યો. મા યશોદા સવારમાં બાલ ભોગ કરાવે, ગાયો ચરાવવા જાય. મા એને ભાતું બાંધી દે. બપોરે બધાના મિત્રો સાથે ખાય. સાંજે આવે, ભગવાનને નવડાવે, ધોવડાવે. માં ગરમ ગરમ ખીર ખવડાવે. પદ્મ ગંધા ગાયનું દૂધ પાય. આજ કૃષ્ણને યાદ આવે. નંદ બાબા પૂછે બેટા તું ખાઈ લે. તું નહીં ખાય ને તો આ લોકો કોઈ નહીં ખાય. ભગવાન કૃષ્ણએ કહ્યું તમે બધા જમી લો, હું નહીં જમું. ભગવાને ન ખાધું તો કોઈ ગોવાળોએ પણ ભોજન ન કર્યું. બધાએ ભોજન વગર સૂઈ ગયા. ભગવાન કૃષ્ણ ગોકુળ તરફ નજર રાખી નુબાબા રડે. બલરામ કહે કનૈયા આપણે માનવ લીલા કરવા આવ્યા છીએ, હવે આપણી બાળ લીલા પૂરી થઈ. ભગવાન કહે દાઉજી વાત સાચી, પણ આ પ્રેમ છે ને ગોવાળોનો, એ ગોપી માતાનો, એ મારી મા યશોદાનો. તમે તો મોટા છો, તમને એટલો પ્રેમ મળ્યો નહીં જે મા યશોદાએ મને આપ્યો. મને યાદ આવે. ભગવાન કૃષ્ણ કહે મને મારી માતા યાદ બહુ આવે. મારી માતા યાદ બહુ આવે. મને મા યશોદા યાદ બહુ આવે. મને મા યશોદા યાદ બહુ આવે. યાદ બહુ આવે. મારા મનને રડાવે. યાદ બહુ આવે. મારા મનને રડાવે. મને મારી ગાયો
માં મને યાદ આવે. માએ મને ક્યારેય એકલો છોડ્યો નહીં. હું થોડો બીમાર પડું તો હાથમાં દીવા લઈ નાખી રાતો. માનવ લીલા કરે તો બધું કરવું પડે ને. હું ક્યારેય ખાવ નહીં, મારી માં મારી નજર ઉતારે. ગૌશાળામાં જાય, ગૌમૂત્ર લાવે, ગૌમૂત્રથી મને નવડાવે, ગાયનું શાન લાવે, મારા શરીર બચાવે, મને યમુનાના જળમાં સ્નાન કરે. ક્યારેક ક્યારેક હું ખીજાઈ જાઉં તો માં મને ખોળામાં બેસાડીને સમજાવે, બેટા ક્રોધ ન કરાય, માનવનો અવતાર મળ્યો છે, જીવા માટે મળ્યો છે, આ તારા મિત્રો સાથે તારે જવાનું છે, તું આવું કરીશ તો આ લોકો તને બોલાવશે. મોટા ભાઈ ક્યારેક ક્યારેક હું માને ના પાડું, આજ ગાય ચરાવવા નહીં જાઉં. માં મને પૂછે કેમ, તો ભગવાન કે આ બધા મને કાળિયો કાળિયો કે. માં સમજાવે, બેટા આ તને બધા બહુ પ્રેમ કરે છે એટલે, બાકી તું કાળો થોડો છે. કાળા તો બાદલ છે, કાળા ભગવાન છે, કાળો મહાકાલ છે, કાળી યમુનાજી છે. તું કાળો થોડો, તું શ્યામ છે, તને કોણ કે કાળો. આમ માએ સમજાવી અને મને સુવડાવે. આજ બધા સુઈ ગયા. આ નંદ બાબા મને પ્રેમ કરે પણ જો નાક ઢળે. આ જગ્યાએ મારી માં હોતી તો મને ખોળામાં સુવડાવે. મોટા ભાઈ તમે તો મોટા હતા એટલે મર્યાદા રહી. મેં માની આગળ કદી મોટો બન્યો જ નહીં. ભગવાન કહે છે ગમે એટલો માણસ મોટો હોય પણ માનો તો દીકરો જ હોય. માએ મને કોઈ ભગવાન ના સમજો. ગર્ગ ઋષિ આવે, સાંડીપની ઋષિ આવે, નારદ આવે, તમારો છોકરો ભગવાન છે, પણ મારી માએ કદી કબૂલ ન કર્યો. હશે ભગવાન મારો છોકરો છે અને મેં બી કબૂલ ન કર્યું હું ભગવાન છું, મારી માં છે. આવો ભાવ હોય, આવો પ્રેમ હોય તો ભગવાન યાદ આવે. ઈશ્વર આજ બી આપણા ઘરે છોકરો થવા તૈયાર છે, જન્મ લેવા તૈયાર છે, આપણે હાથે બોલવા તૈયાર છે, આપણે હાથે વાતો કરવા તૈયાર છે, પણ આપણને સમય નથી. આપણે એને કોઈ દી આપણો કીધો જ નહીં. તો હકીકતમાં ભગવાન આપણો છે. કૃષ્ણ કહે છે કોઈ મને કે ભગવાન મારો છે તો એનું મારો સમજો છે. પણ આપણા સંબંધ એટલા વધી ગયા, પત્ની મારી, છોકરા મારા, શાળા મારા, હાડું મારો, હારો મારો, પાટલા હાવું મારી, ગો હાવું મારી, મામા સસરો મારો, મારામાં ભગવાન મારો ભૂલાઈ ગયો. ને તો બધા જાણે છે પત્ની મરી જાય એટલે એક મિનિટમાં કાકીનો સંબંધ, મામીનો સંબંધ, ભાભીનો સંબંધ, બેનનો સંબંધ, ફૂઈનો સંબંધ, માનો સંબંધ, માસીનો સંબંધ, વોનો સંબંધ બધું પૂરું થાય. પતિ એટલે પતિ ગઈ. પતિની જ દશા છે. એટલા માટે કદાચ સંતો કહેતા છે રામ ભજન કર મન તું પ્યારે, આખિર में मर जाएगा. राम भजन कर मन तू प्यारे, आखिर में मर जाएगा. लिया न जो तूने नाम प्रभु का, लिया न जो तूने नाम प्रभु का, पीछे तू पछताएगा. भजन कर मन तू प्यारे,
अकेला है राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा लिया न जो तूने नाम प्रभु का लिया न जो तूने नाम प्रभु का इसे तू पछताएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा सुख में तेरे सुख में तेरे साथ चलेंगे दुख माने कोई आएगा सुख में तेरे साथ चलेंगे दुख में ना कोई आएगा ये दुनिया वाले तेरा बनकर तेरा जनाजा उठाएगा दुनिया वाले तेरे बनकर तेरा जनाजा उठाएगा देते हैं भगवान को धोखा देते हैं भगवान को धोखा इंसान हो जा छोड़ेगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा लिया न जो तूने नाम प्रभु का लिया न जो तूने नाम प्रभु का इसे तू पछताएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा राम भजन कर मन तो प्यारे आखिर में मर जाएगा એટલે ભગવાન કહે છે મોટા ભાઈ આ માનવનો એક જીવન એક દીવાના ઝોલવા જેવું છે તમે શેષ નારાયણનો અવતાર છો આગલા જન્મમાં તમે મારી લક્ષ્મણ બનીને સેવા કરી નાના ભાઈ થયા આ જન્મમાં તમે મારા મોટા ભાઈ છો આ માનવ લીલા છે પણ પ્રેમ ભક્તિ ઈશ્વરને રડાવ્યા છે કોઈની હાથે આવો ભાવ રાખ્યો છે પ્રેમ રાખ્યો છે મર્યા પછી લોકો યાદ કરશે બાકી પોતા માટે તો દુનિયા જીવે છે ઈશ્વરને માનવ બનવાનું કારણ જ આ છે હું કંસને મારવા નથી આવતો પરિત્રાણામ સાધુનામ દુષ્કૃતામ વિનાશાય ધર્મ સ્થાપના અર્થે યુગે યુગે સંભવામે અર્જુન